મહેસાણાના કડી તાલુકાની 135માંથી 125 સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં ધોરણ 3ના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો નથી મળ્યા। ધોરણ 3ના મુખ્ય વિષયો જેવા કે ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી આમાંથી એક પણ વિષયનું પુસ્તક શાળામાં હજુ સુધી નથી પહોંચ્યું અને તાલુકાની આ તમામ શાળાઓમાં ધોરણ 6ના વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન વિષયનું એક પણ પુસ્તક નથી પહોંચ્યું। આગામી 17 ઓગસ્ટથી ત્રિમાસિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા માથા પર છે અને છતાં બાળકો પુસ્તકો વગર જ અભ્યાસ કરવા અને પરીક્ષા આપવા માટે મજબૂર બન્યા। મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓ શરૂ થઈ 1 મહિના કરતાં વધુનો સમય વીતી ગયો છે, પરંતુ કડી તાલુકાની જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં પુસ્તકો પહોંચ્યા નથી, જેના કારણે બાળકો ક્યાંક ને ક્યાંક પુસ્તકો વિના અભ્યાસ કરે છે। હું ઉભેલો છું કડીના નગરાસણ ગામે ને અહીંયા ધોરણ 3ના જે વિદ્યાર્થીઓ છે તેના પુસ્તકો પહોંચ્યા નહીં। આપ જોઈ શકો છો વિદ્યાર્થી બેઠા છે, પુસ્તક વિના અભ્યાસ કરે છે। આ તમામ બાળકો છે। કયું ભણી બેટા? ત્રીજું। પુસ્તક છે? પુસ્તક આયા છે? નથી આયા? તો આપ સમજી શકો છો ધોરણ 3નો બાળક છે ને પુસ્તકો નથી। અન્ય પણ બાળક છે, તેનાથી વાત કરીશું। કયું ભણી બેટા? ત્રીજું। પુસ્તકો આયા છે? ના। નથી આયા? એમને ભણો તો સમજી શકો છો કે અભ્યાસ શરૂ થઈ 1 મહિના કરતાં વધુ સમય વીત્યો છે। કસોટી પણ ક્યાંક ને ક્યાંક હવે લેવાશે ને તેનો પરિપત્ર પણ આવી ગયો છે। પુસ્તકો નથી, તેના કારણે બાળકો અભ્યાસ કરી શકતા નથી। મારી સાથે મુખ્ય શિક્ષક છે, તેમનાથી વાત કરીશું, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે। બેન, ધોરણ 3ના વિષયના પુસ્તકો નથી, સાથે સાથે અન્ય કેટલા વિષયના પુસ્તકો નથી? ધોરણ 3ના પુસ્તકો નથી। તાલુકામાંથી સમાચાર છે કે પ્રોસેસ આગળ ચાલુ છે, થોડા દિવસમાં પુસ્તક મોકલાઈશું। એ સાથે અમારે ધોરણ 6માં વિજ્ઞાનનું પુસ્તક નથી। તો બેન, પુસ્તકો ના હોવાના કારણે કેટલી મુશ્કેલી પડે બાળકોને ભણાવવામાં? પુસ્તક ન હોવાના કારણે બાળકને પુસ્તકની અંદર જે ભરાવાનું હોય, લખાવાનું હોય એ અમે કરી શકતા નથી। અમે PDF છે એની અંદરથી પુસ્તકનું અમે પ્રોજેક્ટ ઉપર સ્માર્ટ TV ઉપર થોડું સમજાવી અને એમને આગળ અભ્યાસ કરાવીએ છીએ, પણ બાળક જે અંદર નોંધ કરવાની હોય પુસ્તકમાં એ નોંધ અત્યારે થતી નથી અને પાછળથી પુસ્તક આવશે તો બાળકને એમાં તકલીફ પડશે। ક્યારે કસોટી શરૂ થાય? કારણ કે પ્રથમ કસોટી હવે ટૂંક સમય શરૂ પ્રથમ કસોટીનું સમયપત્રક આવી ગયું છે, 17 તારીખ લખી આવી છે, તો 17 તારીખે પ્રથમ કસોટી શરૂ થતી હોવાથી બાળકને ખૂબ તકલીફ પડશે અને શિક્ષકને પણ તકલીફ પડશે। સમજી શકો છો કે અહીંયા જે શિક્ષકો છે તેમનું પણ કહેવું છે કે પુસ્તકો વિના આ બાળકો અભ્યાસ કરે છે। અન્ય શિક્ષકો, બેન આપ કયું ધોરણ ભણાવો છો? હું 6 થી 8માં ભણાવું છું। તો છઠ્ઠાના કયા વિષયનું પુસ્તક નથી? છઠ્ઠાનું વિજ્ઞાનનું પુસ્તક નથી। એમ કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે એ વિજ્ઞાનના સાહેબને તમે પૂછો તો વધારે સારું, કારણ કે હું એ વિષય નથી લેતી। હું જે વિષય લઉં છું એના પુસ્તકો પૂરતા પ્રમાણમાં છે। તકલીફ તો પડે, પણ અમારી સાથે એક બીજો ઓપ્શન છે કે અમારી પાસે સ્માર્ટ ક્લાસરૂમ છે, એટલે સ્માર્ટ ક્લાસરૂમના માધ્યમથી અમે બાળકોનો વિડીયો બતાવીને PDF અમે બધી અમે શું કે સ્ટડીનું મટીરિયલ બાળક ઘરે જઈને તો ના ભણે, નાનું બાળક સ્માર્ટ ઘરે જઈને ના ભણે, પણ અમે એના માટે એક બીજો પણ ઓપ્શન વિચાર્યો છે કે અમે બાળકોનું WhatsApp ગ્રુપ બનાવી છે અને WhatsApp ગ્રુપના માધ્યમથી તમે બાળકોને પૂછી જુઓ કે WhatsApp ગ્રુપમાં અમે નાના બાળકો જે 3માં ભણતો હોય એને WhatsApp ની ખબર નથી। 3ના બાળકોની બરોબર, પણ 6 થી 8માં હું છું, એટલે 6 થી 8માં અમે આ ઓપ્શન વિચારી લીધો છે। જે રીતે બાળકો પાસે પુસ્તક નથી ને પુસ્તક વિના અભ્યાસ કરે છે, સવાલ એ થાય છે કે સ્કૂલ શરૂ થઈ 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, બાળકો પુસ્તક વિના ભણે તો કઈ રીતે ભણે તે એક મોટો સવાલ છે। હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા। એની અંદર 120 સ્કૂલોની અંદર પાઠ્યપુસ્તકો નથી પહોંચે, એનું કારણ છે કે ભાઈ પાઠ્યપુસ્તકો ત્યાંથી 4થા ધોરણના, મેં જે વાત કરી કે 4થા ધોરણના ડબલ આવ્યા હતા, એ સમજો ડબલ આવ્યા હતા, એટલે સરકારે ઉપરથી મિસમેનેજમેન્ટના કારણે જે આવવા જોઈએ ના એની જગ્યાએ અલગ આપા। હા, એટલે એની અંદર શું થયું કે ત્યાંથી સરકારના ત્યાં ગાંધીનગરથી મિસમેચ થવાના કારણે 4થા ધોરણના ડબલ પાઠ્યપુસ્તકો આવ્યા અને 3જાના પાઠ્યપુસ્તકો આવ્યા નતા, જે અમે હમણાં જ 2 વખત માહિતી અમે ઉપરથી ગાંધીનગરથી જે બેન હતા એમનો કોન્ટેક્ટ કરીને એમને માહિતી પૂરી કરી છે। ધોરણ 3ના અત્યારે હાલ પ્રથમ સત્રની અંદર 4 વિષયો હોય છે, ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી, બરાબર? તો એની અંદર જ
ચારે ચાર વિષયો જે હોય છે, પરંતુ એમાં શું છે કે મેં તમને અત્યારે વાત કરી, ચારમાંથી એકે વિષયના પાઠ્યપુસ્તક નથી આવ્યા. એટલે જેટલા આયા હતા એટલા મેં 20 સ્કૂલો 2 પેશન્ટની અંદર પૂર્તતા કરી છે. એટલે 135 માંથી 20 સ્કૂલોની અંદર પાઠ્યપુસ્તક આલ્યા. હા, આવી ગયા છે. 20 શાળાની અંદર પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ થઈ ગયું છે. બાકીની જે શાળાઓ છે 100 થી વધારે 125 આસપાસ શાળાઓમાં પાઠ્યપુસ્તક નથી પહોંચ્યા. હા, એમાં તો શું છે કે ત્યાંથી પાઠ્યપુસ્તકો આયા નથી. એ લોકોએ કીધું હતું કે હવે ટૂંક સમયની અંદર અમે મોકલી દઈએ છીએ, તો જ્યારે આવે એટલે સાહેબ હવે ટૂંક સમયમાં કસોટી પણ હશે, કારણ કે હવે કસોટીનો સમય હશે. 17 તારીખની આસપાસ કસોટી છે. હા, ત્રિમાસિક કસોટી 17 તારીખથી ચાલુ થાય છે, બરાબર. પરંતુ ત્યાંથી જે મિસમેચ થયું હોવાના કારણે પાઠ્યપુસ્તકો આવ્યા નથી, અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબે પણ 2 થી 3 વખત મહિના પહેલા પણ માહિતી આપી હતી. જ્યારે પાઠ્યપુસ્તકો આવ્યા એ વખતે પણ એમને સાહેબે માહિતી આપી હતી. અને અહીંયાથી જે અમે સ્કૂલમાંથી વિતરણ કરીએ છીએ, અમારો તો કામ ખાલી પાઠ્યપુસ્તકો જે આવે એને ડિવાઈડ કરી અને શાળા સુધી પહોંચાડવાનું જ કામ છે.